નિત્ય લીલાનો અર્થ જ એ કે અવિચલ અવિરત રીતે જે ચાલે છે એ. આપણા ત્યાં પ્રભુનું નામ જે હરિ છે, હરિ શબ્દનો અર્થ એમ નથી કરતા હરતીથી હરિ. હરતીથી એટલે હરી લે છે, હરિ મારું મન હરી લે છે, માખણ હરી લે છે, મારા દુખડા હરી લે છે, એ હરી નથી. અહીંયા એક કાલાવચ્છિન્ન અનેક લીલા કરતા સહરી, એટલે એક જ કાલમાં અનેકવિધ લીલાઓ અવિચ્છિન્ન રીતે જે કરી શકે, એટલે બીજી લીલા કરવા માટે પહેલી લીલા જેને રોકવી ન પડે કે અટકે નહીં એક લીલાઓ, એવી રીતે અવિચલ રીતે જે પ્રભુના 1,00,000 જીવો આજે સન્મુખ છે, તો 1,00,000 ને 1,00,000 એક સાથે જે ભાવનું પોષણ કરી શકે, એક સાથેની લીલા અટકાયા વગર, એનું નામ હરિ. તો પ્રભુની આ નિત્ય લીલા છે, રોજ જે પ્રભુ કરે છે. દાન લીલા, માન લીલા, ગૌચારણ લીલા, રાસ લીલા, ફાગ લીલા. હવે ક્યારેક આપણને વિચાર આવે કે ફાગ લીલા અને દાન લીલા ને આપણે કેવી રીતે નિત્ય લીલા ગણીએ. હોળી ખેલના દિવસો તો વસંત પંચમીથી ચાલુ થાય અને આપણે એનો આનંદ એમ સમજો કે ડોલોત્સવ સુધી લેતા હોઈએ છીએ. તે નિત્ય લીલા થોડી કહેવાય, રોજ જે થોડી છે. એવી રીતે દાન લીલા છે તો આ પરિવર્તિની એકાદશી, દાન એકાદશીથી આપણે શરૂ કરતા હોઈએ છીએ અને કોટની સાંજે અમાવસ સુધી એનો આનંદ લેતા હોઈએ છીએ. તો એ નિત્ય લીલા થોડી છે. હોળીમાં દિવાળીમાં થોડી દાન લીલા હોય. હવે તમને આનો ભાવ તાત્પર્ય હું સમજાવું, એક સ્ટેજીસ તમને બતાવું. સૌથી ઉપરના સ્ટેજ પર પુરુષોત્તમ છે, પ્રભુ શ્રીજી બિરાજે છે, અને નીચે જીવ છે. જીવને પ્રભુને મળવું હોય અને જીવ પ્રયત્ન કરે, દાખલા તરીકે જીવ દાસ છે, આપણે તો પ્રભુના સેવક છીએ, પ્રભુ આપણા સ્વામી છે, તો આપણો અધિકાર ચરણારવિંદથી ઉપર છે જ નહીં. પણ જ્યારે એ જીવ પ્રભુને પામવા માટે, પ્રભુના આનંદ માટે, પ્રભુનો આનંદ લેવા માટે એ જ્યારે ચરણારવિંદથી ઉપર ઉઠીને એ પોતાના અધિકાર ક્ષેત્રની બહાર જઈને એ જ્યારે વિચાર કરે, દાખલા તરીકે ફાગણ મહિનામાં આપણે પ્રભુને ગાલ પર ગુલાલ લગાવવાનું વિચારીએ છીએ તો આપણે દાસ, ચરણારવિંદથી વધારે વિચારવું જ ન જોઈએ, ને? પણ આપણે પ્રભુના ગાલ પર હાથ લગાવવો છે, પ્રભુને ગાલ પર ગુલાલ લગાવવું છે, તો એ જીવ પોતાના સામર્થ્યથી વધારે જે વિચાર કરે છે, કે વધારે મનોરથ કરે છે, એનું નામ ફાગ લીલા. તમે જુઓ, રોજ ફાગ લીલા છે આપણા ઘરમાં. તમારી જે ઈચ્છા હોય ને એ તમે પ્રભુ પર થોપી દો અને પ્રભુ બિચારા ચૂપચાપ એને સ્વીકારી લે કે ના ના, મારો જીવનો મનોરથ છે, મારે એનું ભાવનું પોષણ કરવાનું છે, એ મનોરથ મારે પૂરો કરવાનો છે. અરે નાનામાં નાની વાત આપણે કરીએ, તમને કંઈક જોઈતું હોય, તમને આજે ચલો ઢોકળા ખાવા હોય, તો તમે વિચારો કે અરે આજે તો પ્રભુને ઢોકળા રોગવા છે, પ્રભુને ચૂપચાપ રોગવા પડે. તમે જે રીતે તમે ધરાવો એ પ્રભુ ધરે. તમે જ્યારે પ્રભુને તમે જગાડો ત્યારે ચૂપચાપ પ્રભુ જાગે. તમે જે અરોગાવો એ અરોગે. તમે જ્યારે પોઢાડી દો ત્યારે પોઢી જાય. તમને આજે વહેલા ક્યાંક જવાનું હોય, કોઈ અપોઇન્ટમેન્ટ હોય, તો એ તમે 15 મિનિટમાં પણ સેવા વાઇન્ડ અપ કરી દો ને તો ઠાકોરજી બિચારા ચૂપચાપ ની સેવા જેટલી લેવી હોય લઈને પહોંચી જાય. તમારો કેટલો હોલ્ડ છે પુરુષોત્તમ પર? વિચાર કરો, પુરુષોત્તમનો હોલ્ડ આપણા જીવો પર નથી, એટલો હોલ્ડ એ જીવનો એ પુરુષોત્તમ પર છે. અને આપણે ઈચ્છીએ એમ પ્રભુ વર્તી રહ્યા છે. આ છે ફાગ લીલા. નિત્ય આવું થઈ રહ્યું છે. તમે રોજ જુઓ, તમે જ્યારે જગાડો ત્યારે જગાડો, તમે તમારે જેમ જ્યાં પધરાવા હો ત્યાં પધરાવો, જેવો મનોરથ કરવો તમે એવો કરો, જેવી રીતે પોઢાડવા એવી રીતે તમે પોઢાડો. હવે ઘણીવાર કેવું હોય કે તમને વિચાર આવે કે મારે અત્યારે 15 મિનિટમાં શૃંગાર કરી લેવા છે, 20 મિનિટમાં ભોગ ધરીને મારે ક્યાંક જવું છે, અને ઠાકોરજી એ નાટક પર ચઢે. એ 15 મિનિટના શૃંગાર હોય, ઘણીવાર તમે જોજો એ અડધો કલાક ઠાકોરજી ખેંચે, પોણો કલાક ખેંચાઈ જાય, કલાક ખેંચાઈ જાય, પ્રભુ આપણને છોડે નહીં. કંઈક ને કંઈક એવું થાય કે તમે જેટલું ફાસ્ટ કરવા ઈચ્છતા હો, જેટલું પ્રભુથી દૂર જવા ઈચ્છતા હો, જેટલું તમે ફટાફટ વાઇન્ડ અપ કરવા ઈચ્છતા હો, એટલું પ્રભુ તમને એ પકડી રાખે. હે ને? તો જ્યારે પ્રભુ પકડી રાખે ને, એ છે દાન લીલા. જ્યારે પ્રભુ એમ જતાવે કે આ મારો જીવ છે, તું મારો છે, તારા માટે હું પ્રાયોરિટી છું, બીજું કોઈ પ્રાયોરિટી નથી, અને એ જ્યારે સંકેતથી જણાવે, ત્યારે એમ સમજવું જોઈએ કે આ દાન લીલા જે નિત્ય લીલા છે એ છે. પછી તો આપણને ખબર છે, ગૌચારણ. ઠાકોરજી છે તો ગોવાળિયો જ, એ અનોસર છે તો ઠાકોરજી ગાય ચરાવવા જ પધાર્યા છે. અને પછી જ્યારે પાછા પધારે છે, વૈષ્ણવોના ત્યાં તો સંધ્યા આરતીનો ક્રમ ના હોય,
દ્વાર પર જે આરતી જશોદાજી કરે, સંધ્યા આરતી આદિ આપણને ખબર છે ગૌચારણનો ક્રમ. રાસ, રસાનામ સમૂહ રાસ, દરેક પ્રકારના રસોનો સમૂહ જે છે રાસ. જેવી રીતે કીધું, દરેક જીવ છે, દરેક વ્યક્તિ છે, એ લાખે લાખ વ્યક્તિના અલગ અલગ મનોરથ છે, અલગ અલગ રસ છે પ્રભુ પ્રત્યેના. એ દરેકનું પોષણ આપ કરે છે અને બધાની સાથે રહીને આ પોષણ કરે છે. એનો સમૂહ સાથે હોય તો પણ પ્રભુ કોઈને પણ એમ નથી લાગવા દેતા કે હું તારી સાથે નથી. એનું નામ રાસ. તમે જુઓ, ઘરમાં સગી દીકરી હોય કે સગી વહુ હોય કે સગો દીકરો હોય, એની મમ્મીએ કેટલું પણ એને શીખવાડ્યું હોય, પણ એના ભાવની એ સેવા ખૂબ આનંદથી કરે. હા ને, તો એ જે સ્વતંત્રતા છે એ રાસ છે. જો આ રીતે આ નિત્ય લીલા છે, અને આ નિત્ય લીલામાં સૌથી વિશિષ્ટ જે નિત્ય લીલા છે, જેને આપણે કહીએ છીએ આ દાન લીલા. દાન લીલા એટલા માટે વિશિષ્ટ છે કે ત્યારે પ્રભુ એમ પોતે એ જીવને એમ જતાવે છે કે તું મારો છે. જો દાન લીલામાં એમ તો મુખ્ય સ્વામીજીની જ વાત છે, વૃષભાનંદિની સ્વામીજીની વાત છે, પણ દાન લીલા નામનો એક સ્વતંત્ર ગ્રંથ મંડનાદિ ગ્રંથમાં શ્રી ગુસાઈજીએ કરેલો છે. એમાં ચંદ્રાવલીજીની મુખ્યતા પણ બતાવી છે. અને તમે એમ જોવા જઈએ તો જે ગોરસ છે એ ચંદ્રાવલીજીના ભાવનું એ સામગ્રી છે. હવે થોડુંક ગોરસ શબ્દ પર આપણે આવીએ દાનમાં. એટલે દાન શબ્દથી વાત કરીએ. દાન એટલે અહીંયા ડોનેશન નથી. દાન એટલે અહીંયા ટેક્સ છે. દાણ, અને એને દાન આપણે અપભ્રંશ થયું છે, પણ અહીંયા એક ડોનેશન આપવું દાન નથી. અહીંયા દાન એટલે ટેક્સ છે. હવે ટેક્સ કોણ ઉઘરાઈ શકે? કે જે રાજા હોય, જે માલિક હોય, એ ટેક્સ લે. જે રીતે તમે અત્યારે યુએસમાં બેઠા છો તો જે ફેડરલ ગવર્મેન્ટ છે તમારી પાસેથી ટેક્સ લે, કેમ કે એ ત્યાંની એ રૂલર છે, એ ત્યાંનો રાજા છે, હે ને? તો એવી રીતે જે એ રાજ્યનો રાજા હોય એ ટેક્સ લે, એવી રીતે પ્રભુએ આ લીલા વિચારી એ જતાવવા માટે કે તમે મારા છો. શ્રી હરિરાયજીની બડી દાન લીલા કહેવાય છે. શ્રી ગોવર્ધન કી શિખર તે મોહન દીની ટેર. એમાં સૌથી છેલ્લી લાઈન છે, વ્રજ વૃંદાવન ગિરી નદી પશુ પંક્ષી સબ ઠોર ઇનસો કહા દુરાઈએ પ્યારી યાધા મેરો અંગ પ્યારી યહ સબ મેરો અંગ. વ્રજ વૃંદાવન ગિરી નદી પશુ પંછી સબ સંગ. એટલે ખૂબ આનંદથી શ્રી ઠાકોરજી એમ જતાવે છે, એમ બતાવી રહ્યા છે કે આ બધું વ્રજ વૃંદાવન ગિરી નદી પશુ પંછી આ બધું મારું છે. એમનાથી હું દૂર ક્યાં જઈશ? એમનાથી હું અલગ છું જ નહીં. યહ સબ મેરો અંગ પ્યારી રાધા મેરો અંગ. સ્વામીજી પણ મારું અંગ છે ને આ બધા મારા અંગરૂપ છે, હે ને? તો પ્રભુ એ બધાને જતાવી રહ્યા છે કે આ મારું રાજ છે. યહ અમારો રાજ હે વ્રજમંડલ સબ ઠોર. એવી રીતે પણ દાન લીલામાં એ પંક્તિ શ્રી ઠાકોરજી બતાવી રહ્યા છે. તો અહીંયા આ જે દાન લીલા છે ને એ કૃપા કરવા માટેની લીલા છે. જો કૃપા શેને કહેવાય હું તમને કહું. તમારાથી આજે કોઈ ને કોઈ કારણસર, લૌકિક વૈદિક કારણ કરો કે કોઈ પણ કઈ કારણસર ગમો, ફલે જેવી રીતે કે હું કોલેજમાં ભણું છું કે સ્કૂલમાં ભણું છું, મારી 100% એટેન્ડન્સ જોઈએ, પણ કોઈ કારણસર મારી 10% એટેન્ડન્સ નથી, અને કોલેજ વાળો એમ કે હું તમારી 10% એટેન્ડન્સ માની લઉં છું, તો કેટલું મોટું ફેવર કરતા હોય આપણા ઉપર. એ શક્ય નથી કે માણસ, તમે એક વિચાર કરો, તમારા ઘરે કોઈ જોબ કરવા આવ્યું હોય, કોઈ નોકર હોય તમારી ઓફિસમાં કે તમારા સ્ટોર પર, એને 1 મહિનામાં એને 15 દિવસ રજા પાડી હોય, અને તમે એને 1 મહિનાનો તમે એને પગાર આપો કે 1 મહિનાની તમે એના ઉપર કૃપા કરો, એવું બને? યુઝ્યુઅલી એવું નથી બનતો. શ્રી ઠાકોરજી એવું કરે છે. આજ હો લે હો આપનો દિન દિન કો દાન સંહાર. શ્રી ઠાકોરજી એ જીવને કહી રહ્યા છે કે આજે તો હું દિન દિનનો, એટલે જેટલા દિવસ તું સન્મુખ નથી થઈ શક્યો ને, એ બધાની સેવા પણ હું માંગીને તારી પાસે લઈશ. વિચાર કરો કેવી વિશિષ્ટ કૃપા. હે, તું નથી આવ્યો તો કઈ નહીં, તારા જેવા કેટલાય છે મારા ત્યાં, એવો એટીટ્યુડ પ્રભુ નથી રાખતા. અને સાચી એવી જ વાત છે, આપણા જેવા તો કેટલાય છે, હે ને? એમ કહેવાય છે કે બ્રજ સાહિત્યના દોહાઓ છે, रवि को कमलन को रवि एक है और रवि को कमल अनेक. જે કમલના ફૂલ છે એના માટે તો સૂર્ય એક જ છે, પણ સૂર્ય માટે કમલો બહુ બધા છે. એવી રીતે હમસે તુમકો બહોત હૈ, અમારા જેવા તો આપની પાસે બહુ બધા છે, પર તુમસે હમકો એક.
તમારા જેવા તો અમારી પાસે કેવલ એક જ છે, પુરુષોત્તમ આપ એક જ છો, અમારા જેવા તો આપની પાસે ઘણા બધા છે. તો અહીંયા ઠાકોરજી પોઝિટિવનેસ રાખીને એમ કહે છે કે દિન દિન કો, તારા દરેક દિવસનો જે દિવસ તારી એબસેન્ટ છે ને એ પણ હું તારી માની લઉં છું અને એ હું તારી પાસે માંગીને લઉં છું. તો આ કૃપા પ્રભુ વિચારે છે. હવે ગોરસ શબ્દ પર આવીએ, દાન એટલે ટેક્સ. હવે ગોરસનું દાન છે. ગોરસ શબ્દનો અર્થ વૈવિધ્ય ઘણા બધા છે, ભાવ પક્ષના રીતે પણ અને શબ્દાર્થ રીતે પણ. શબ્દાર્થ એટલે ગોરસ, એટલે ગાયોનો રસ, જેમાં આપણે દૂધ છે, દહીં છે, માખણ છે, ઘી છે, આ બધું ગોરસ ગણાય. મિલ્ક પ્રોડક્ટ જેટલા હોય બધા ગોરસ ગણાય. પણ મુખ્ય તો એમાં દહીં આવે. શ્રી ઠાકોરજી મીઠું ફીકું દહીં અરોગે, એટલે ગોરસ શબ્દ અહીંયા દહીં માટે સ્પેસિફિક કહેવામાં આવ્યો છે. પણ આ બધું સામગ્રી ઠાકોરજી દાનના દિવસોમાં દૂધગરની મુખ્ય અરોગતા હોય છે. મુંબઈ મોટા મંદિરમાં લાલનનો બહુ વિશિષ્ટ પ્રકારે, આમાં મારા ખ્યાલથી સંપ્રદાયમાં સૌથી વિશિષ્ટ દાનમાં યદિ દૂધઘર અરોગતા હોય તો એ મુંબઈ મોટા મંદિરમાં અરોગતા હોય છે. બહુ અનેક પ્રકારની દૂધઘરની સામગ્રી શ્રીજી અરોગતા હોય છે. પણ વિશિષ્ટતા અહીંયા એ એમ કહીએ કે દહીંની છે. હવે ગૌ એટલે ઇન્દ્રિયો. ઇન્દ્રિયો એટલે આપણા જે આ દેહેન્દ્રિયની અંદર જે આપણે બ્રહ્મ સંબંધમાં જયારે બોલ્યા, દેહેન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, એના ધર્મો, એટલે જે પંચ કર્મેન્દ્રિય, પંચ જ્ઞાનેન્દ્રિય, આપણું મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર આદિ બધા આપણે ઇન્દ્રિયો ગણીએ. તે ઇન્દ્રિયોનો રસ, ઇન્દ્રિયોનો નિચોડ, એને પણ આપણે ગોરસ માનીએ. ફોર એક્ઝામ્પલ, જો મેં હમણાં ઘણી વાર કીધું કે દરેક વૈષ્ણવ પોતપોતાની રીતે અલગ અલગ સેવા કરતા હોય છે, તો દરેકની સેવા જેવી રીતે અલગ છે, દરેકનો ભાવ જેવી રીતે અલગ છે, દરેકની વિશિષ્ટતા પણ અલગ છે. અને પ્રભુ એ વિશિષ્ટતાનો અંગીકાર કરતા હોય છે. ફોર એક્ઝામ્પલ, આપણે વાત કરીએ કે સિમ્પલ એક નાનકડો એક્ઝામ્પલ આપું કે જે કીર્તન સેવા કરતો હોય ને વૈષ્ણવ, એને કીર્તનમાં જે આનંદ આવે ને એને એ બીજી સેવામાં ના આવે. સેવા ભલે સેવા જ છે, સેવા બધી સરખી, પણ એને જે આનંદ આવવો જોઈએ ને એ આનંદ એને કીર્તન સેવામાં જ આવે. એવી જ રીતે ઘરમાં આપણે 5 વૈષ્ણવો મળીને સેવા કરતા હોઈએ ને, પણ કોઈને શિંગાર ગમતા હોય, કોઈને સામગ્રી બનાવવું ગમતું હોય, કોઈને કીર્તન સેવા ગમતી હોય, કોઈને મેનેજમેન્ટ ગમતું હોય, કોઈ કહેવો હોય કે ભાઈ તમે કરો ને હું દર્શન કરું છું, મને એમાં આનંદ છે, તમને કઈ જોઈતું કરતું હોય તો હું લઈ આપીશ, મને હેરાન ના કરો. પણ એ જે પણ કઈ છે એ પણ સેવા આપણા ત્યાં પ્રભુ માને છે. તો આ જે વિશિષ્ટ ક્રમ છે એ દરેક જીવના, આપણે બહુ અઘરા શબ્દોમાં કહીએ ને કે એના સ્વરૂપ મુજબનું ભાવનું પોષણ. તો જેવી રીતે જીવો અલગ અલગ પ્રકારના છે, તો એમના ઇન્દ્રિયોનો નિચોડ જે એનું સ્પેશિયલ ટેલેન્ટ છે એ પ્રભુ માંગીને લે છે. દાખલા તરીકે હું છું તો મને સામગ્રી સુંદર આવડતી હોય તો ભલે મને શિંગાર બરોબર થયા કે ન થયા, મારાથી બરોબર કીર્તન ગવાયા કે ન ગવાયા, પણ મેં સામગ્રી કરીને અરોગાઈને પ્રભુને, જે પ્રભુને ભાવતી વસ્તુ મારાથી સિદ્ધ થઈને, એટલે મારી બધી સેવા પ્રભુ સ્વીકારી લે ને, એનું નામ ગોરસ. ઇન્દ્રિયોનો નિચોડ, મારું સ્પેશિયલ ટેલેન્ટ. મારું સ્પેશિયલ ટેલેન્ટ કીર્તન પણ હોઈ શકે, સામગ્રી પણ હોઈ શકે, માલાજી પણ હોઈ શકે, કોઈ સજાવટ પણ હોઈ શકે, સત્સંગ પણ હોઈ શકે, બધાને એકત્રિત કરવા પણ હોઈ શકે. અને એવા ઘણા બધા સેવાઓ છે, ઘણી બધી સેવાઓ છે, એમાંની કોઈ પણ સેવા એવી હોઈ શકે કે જે મારું ગોરસ હોઈ શકે. ત્રીજું છે વેદ, એને ગો કહેવામાં આવ્યું છે. વેદનો નિચોડ, જેવી રીતે આપણા ત્યાં એમ કહેવાય છે ગાયત્રી બીજમ વેદો વૃક્ષ ભાગવતમ ફલમ. તો જે વેદ છે એ વૃક્ષ છે, એનું ફલ છે એ ભાગવતજી છે. તો એ જે ભાગવતજી એટલે શું? ઠાકોરજીની લીલાઓનું એક રસામૃત. તો એ જે ભગવદ રસ છે, વેદોનો નિચોડ જે છે એ પ્રભુનો એ સેવાનો રસ છે, એમ માનીને આપણે ચાલીએ. તો વેદોનો નિચોડ, સનાતન ધર્મનો નિચોડ ગણીએ કે સર્વ શાસ્ત્રોનો નિચોડ ગણીએ તો પણ જે રીતે શ્રી ઠાકોરજી ભગવદ્ ગીતામાં આજ્ઞા કરે છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, બધા ધર્મોનો તું પરિત્યાગ કરીને મારા એકલાની શરણમાં તું આય. હે ને? તો અહીંયા જે એ વેદોનો જે નિચોડ છે એને પણ આપણે ગોરસ કહીએ છીએ. એટલે પ્રભુ વેદ મર્યાદા મુજબ પણ આપણી પાસે આપણો અધિકાર જતાવે છે આપણા ઉપર,
કે તું મારો જીવ છે, મારો અંશ છે, મને તારી સેવા જોઈએ છે. બીજો ભાવ પક્ષ એ છે કે ભાઈ આ ઇન્દ્રિયોનો નિચોડ જે મારું સ્પેશિયલ ટેલેન્ટ છે એ પ્રભુને ગમે છે. જે મારી સેવા પ્રભુને ગમતી હોય એ પ્રભુ અંગીકાર કરે છે. અને ત્રીજી વસ્તુ જેવી રીતે મેં તમને કીધી કે ગોરસ એટલે શ્રી ઠાકોરજી માટે એ દૂધ ઘરની દૂધ દહીં આદિ વિવિધ સામગ્રી.